વાપી શામળાજી નેશનલ હાઈવે 56 પર જમીન સંપાદન મુદ્દે વિરોધ થયો। સુરતના માંડવીના સઠવાવ નજીક ખેડૂતો આગેવાનોએ વિરોધ નોંધાવ્યો। સાંસદ પ્રભુ વસાવાના પૈતૃક ગામમાં દેખાવો। પોલીસે પૂર્વ એમએલએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની અટકાયત કરી। ખેડૂતો સ્થાનિકો વચ્ચે પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। સ્થાનિકો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોને જમીન વિહોણા થવાની ભીતિ છે। અનેક ગામના લોકોના ઘર જાય તેવો લોકોને ડર છે। તો આંદોલન વધુ તેજ બનવાના અણસાર પણ જોવા મળી રહ્યા છે। સુરતમાં આ રીતે ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે। સ્થાનિકો ખેડૂતો અને પોલીસો વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઓનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, કયા મુદ્દે જે લોકોનો વિરોધ છે અને શું બધું જાણકારી? જી ચોક્કસથી મિત્તલ, જે રીતે વાત કરવામાં આવે તો જે વાપી શામળાજી નેશનલ હાઈવે 56 છે તેનું હાલ જમીન સંપાદન અને સર્વે ચાલી રહ્યું છે। એ જે હાઈવે છે તેને પહોળો કરવાની હિલચાલ ચાલી રહી છે। તેને લઈને જે એજન્સી અને માણસો છે તેઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। સર્વે કામગીરી હાથ ધરતાની સાથે જ લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે, કારણ કે જે આ રોડ જમીન સંપાદન થશે તો મુખ્યત્વે જે સુરત જિલ્લામાંથી રોડ પસાર થવાનો છે તેમાં સૌથી વધુ અસરગ્રસ્ત એ માંડવી તાલુકો થવાનો છે, કારણ કે અનેક જે ગામો છે તેના ખેડૂતો હોય તેઓની જમીન સંપાદન થવાની છે, તેમજ જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી પણ આ જે નેશનલ હાઈવે છે તે પસાર થવાનો હોય તેને કારણે ઘણા પરિવારો છે તે ઘર વિહોણા પણ થવાની ભીતિ સેવાઈ રહી છે। તેને લઈને આજ રોજ માંડવી તાલુકામાં ખેડૂતો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો। તેને લઈને હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે સ્થાનિક જે આગેવાન છે તેઓ પહોંચ્યા હતા અને પોલીસે આ તમામ જે આગેવાનો છે તેઓને ડિટેન કર્યા હતા અને તેને લઈને સ્થાનિક લોકો છે તે વિફર્યા હતા। સાથે જ પોલીસ સાથે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા હતા। હાલ મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને હાલ લોકોને ત્યાં સ્થળ પરથી અન્યત્ર જગ્યાએ ખસી દેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે આવનારા સમયમાં જમીન સંપાદનને લઈને આ આંદોલન ઉગ્ર બને તેવા અરસાણ પણ વર્તાઈ રહ્યા છે। જી મિત્ર। જી સંદીપ, આભાર માહિતી બદલ। તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બને તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી।